શિવરાજપુર બીચ રખડવા ગયા ત્યાં બેનપણી જોડે પડાયા ફોટા ને આજે આપણે મોહમાયા મૂકી દીધી ને બની ગયા ભગત। વાહ क्या एक्टिंग कर रहा है। પહેલો ભાગ ના જોયો તો આપણે દ્વારકાથી દર્શન કરી નીકળી જતા શિવરાજપુર બીચ રખડવા અને અહીંયા આગળ તો પોકતમર વાવના કેટલાક આપણા સરપ્રાઈઝર હતા તે આપણે મળી ગયો। રૂપાળા બાબલાઓને મળી સીધા અહીંયા આગળ પરથી કપાઈને આવી ગયા। ઓહો બિગ બેન સર બિગ બેન આટલો બધો પ્રેમ ને અલા એકે બાકી ના રહી જાવ જોઈએ। પછી આવી ગયા આપણે શિવરાજપુર બીચે આનંદ માણવા। શિવરાજપુર બીચ નો દરિયો એવડો મોટો ને નજારા તો એવા કે ડોળા ફાટ્યા ને ફાટ્યા રે। ભારતીય પરંપરા મુજબ આપણે બીચ ઉપર આયા હતા થાનો કોટો ચડાવવો પડશે। ધંધા હાવ કે તાવ મંદા હાલે ને 50 રૂપિયા છે તોય કોઈ બેહતું નથી। પેલા ખબર હોત કે આટલું ઢાઢું પાણી છે તો ના વાત ના બીચ ઉપર આવી જતા કાકડો નો આપણા હાટુ સાહ લઈને ફોન મૂકે હો પર આ સહાય બીચ ઉપર બે ત્રણ કપલિયા તો નોપડી દાધી ગઈ એટલે આપણે દિલર દૂર આવી જા પણ અહીંયા આગળ પોણે ફેરી વાલ્યું। આ ઘા સહન નથી થતા હવે આવા ખહુરિયા જાજા થઈ ગયા યાર એની પીડા થાય। દાદી વિથ કાકી લોકો એન્જોય કરે છે ને આપણે લોકો દાવાનું છે બેટ દ્વારકાધીશ દર્શન કરવા પરંતુ એની પહેલા આવી ગયા મોગલ માતા મંદિરે। મા મોગલ ના દર્શન કરીને બેટ દ્વારકા આપણે પહોંચી ગયા હતા। સીન સપાટન ભગત બની ગયા ઈ તાળી તો ન લીધી। લોકર માં મારો બધો ખજાનો મૂકી દીધો છે નજર તમારા લોકો રાખવાની ભાગો ભાગો ને કા ચોકલેટ થઈ રહી છે। સુદર્શન સેતુ આપણે રોલા સોલા કરવા પહોંચી ગયા હતા। ખાઈ ધરાઈ ખસકામી લેતા હોટલ બાજુ મારી મમ્મીએ કીધું તું આ બધા ફોલો ના કરે તો તું તાર હુઈ દે। દ્વારકા વાળો બધાયનું ભલું કરે 50 કે કરાવી દો ફોલો કરીને।